ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા શ્રીજી કૃપા કોમ્પ્લેક્સના ત્રીજા માળે હરિદર્શન એક્સપોર્ટ માની હીરાની ઓફિસમાં આજે રાત્રે અચાનક આગ લાગતા બનાવના પગલે ભારે ઉત્તેજના અને ગભરાટ ફેલાયો હતો। આગ લાગી તે કોમ્પ્લેક્સના બીજા માળે ડાયમંડ હોસ્પિટલ આવેલી હોવાના કારણે આગની જાણ થતાં જ હોસ્પિટલમાં તમામ હાજર દર્દી, સગા સંબંધીઓને અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા શ્રીજી કૃપા કોમ્પ્લેક્સના ત્રીજા માળે હરિદર્શન એક્સપોર્ટ માની હીરાની ઓફિસમાંની આજે રાત્રે અચાનક જ આગ લાગતા બનાવના પગલે ભારે ઉત્તેજના અને ખળભળાટ ફેલાયો છે। કોમ્પ્લેક્સના બીજા માળે ડાયમંડ હોસ્પિટલ આવેલી હોવાના કારણે આગની જાણ થતાં હોસ્પિટલમાં હાજર તમામ દર્દી અને સગા સંબંધીઓને સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો। રાજુભાઈ લાખાણીની ઓફિસમાં 8:15 કલાકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, એટલે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો। ફાયર બ્રિગેડના કાફલાએ સૌથી પહેલા કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી હોસ્પિટલમાં દર્દી, સગા સંબંધીઓ હાજર હતા તે તમામનું રેસ્ક્યુ કર્યું। ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા તમામ લોકોએ રાહત અનુભવી હતી। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે હીરાની ઓફિસમાં આગ લાગી હતી, તેના કારણે માતબર રકમનું નુકસાન થયું છે। કોમ્પ્લેક્સમાં આગ લાગી હતીના કારણે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।